જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો બધા? મજામાં? તો હાલો, આજે છે ને લોડો રાખવા જાઉંથી વહેલો ઉઠી ગયો ને લગભગ 6 વાગ્યા છે. ખાઈ લીધું છે, હવે નીકળવામાં તૈયારીઓ છે. ગાડી આપણી રેડી થઈ ગઈ. ખાઈ પીને ટાણામાં હીરાવી લેવું પડે, પછી ને કોઈને દેવા આવે નહીં. તપણી ચાલુ છે ને જો વાહિંદા થાય અહીંયા વહેલા એને બધાને જીરું ઉપાડવા જાવું અને મારે હવે નીકળવું. આ બાચકામ કહેતા હે હું હે ડબ્બો બાંધ્યો ભાઈ ગિરીશનો. લોડર છે ને થોડોક આગળ છે, હાંકવાનો થોડોક ખોલો છે. અહીંથી લગભગ 7-10 કિલોમીટર થતું હોય, 10-12. એટલે જરાક વહેલું નીકળવું પડે અને સવાર સાંજ ખેંચવવી પડે ભાઈ, નકર ખૂટે નહીં આ બધું કામ. ડેમ આવી ગયો અમારો. જો લોડર કયુંનું આમ તો ચાલુ થઈ ગયું. 2 જોન ડિયર અહીંયા પીડા. એક વાં હાલે છે ટ્રેક્ટર ડીશવાળું. પાંહ પરો ઘણો બધો નાખી દીધો ભાઈ આજ મેં વહેલો આવી. $5105 જોટો પીડ્યો. ભાઈ મુકેશભાઈ આગળ લહરી જાય સીટમાંથી. જો લીલી ઝંડી 3 5105 5310. અહીંયા અમારું હાલે છે આ બધું લેવલ કરવાનું. ઉથલ પાથલ કરી નાખ્યું, ઉથલ પાથલ. હનુમાન દાદાનું મંદિર છે, એક કલિયા હનુમાન. બહુ મસ્ત મંદિર છે. જો બહુ સારું મંદિર છે. જોવાની ડિઝાઇન. જવા મંદિર થોડોક ડખો થાય છે, આ બધા માણસો અહીંયા છે એટલે.
હનુમાન દાદા બેઠા સાઈડમાં, રામ લક્ષ્મણ ને સીતાજી. અહીં શંકર ભગવાનની મૂર્તિ છે. શંકર ભગવાનની અહીં પણ મૂર્તિ છે, બહુ સારી છે. બગીચામાં જવાની મનાઈ છે, બગીચો બહુ સારો છે અહીંયા. અહીં બાજુમાં જ લોડર હાલે છે. તમે ગાલ જરાક એકલિયા હનુમાન દાદાનું દર્શન કરતા જઈ. જો કંઈક અહીંનો નજારો આવો છે, બહુ મસ્ત નજારો છે. ઝાડવાની કંઈક રોનક જ આખી અલગ છે. મંદિર પણ બહુ મસ્ત છે. હાલો તો નીકળી ગયો અહીંથી. હાલો ભેં દવાઈ ગઈ છે અને માલને નાખી દીધું મારા માએ. બધા ખાય છે હવે અટાણે. બોલીને તો હજી પાવરો નથી ઉતાર્યો. ખાઈ લીધું? અને હવે મારે જવું છે. હું 3 કેરામ કરી પાણી અને આવી હતી ઘઉંમાં પાણી વારતી હતી, ભેં દોવા અને ખાવા. ભૂખ લાગી હતી. હવે પાછું જવું છે જોવા. તો મારા માં કંઈક બકાલો લઈ અને આવે છે. કલ્પેશ ભણવા જાય એટલે હવે કંઈક શાક જોઈ. શું છે? રીંગણા લેવી જો મજૂરને ઝૂંપડેથી આમાં સાસ દહીં, આ કરી આમ દૂધ દહીં. હા, હવે ઓરો બનાવવાનો. હવે હાથ કાં કોલ્પેસ ને જો 5 સાડા 5 વાગે બનાવી દેવી. કલ્પેશ કરે છે લેસન. અને હાલો હવે હું જઈ આવું ખેતરે, પાણી જોઈ આવું ને મોટર બંધ કરી આવું. સારું હાલો તો જો આવી ગયો છે. હું લોડર રાખી નાહી ધોઈ લીધું અને હવે વિયારું તૈયાર છે. વિયારું કરી લઈ. ને આ બેન ભાઈ બે જો મંડાણા કંઈક કીર્તનનું ગોઠવે છે. સેટિંગ નથી થતું, કંઈક સેટિંગ આમાં બગડી ગયું કીર્તનવાળા ઓલા ચેનલમાં. સારું હાલો તો વિયારું તૈયાર છે. તો મેં આજ ત્યાં બહુ ટાઈમે નથી મળ્યો. વિડીયો થોડો ટૂંકો થાય. હું લોડર રાખતો તો આ બધા જીરું ઉપાડતા હતા અને હવે વિયારું કરી લઈ. હાલો તો હવે અમે વિયારું કરી લઈએ. દૂધ માં એકલી હનુમાન ની બાજુમાં લોડર આવે તે આટાણે મોડું થયું, બહુ મોડું થઈ ગયું. માંથી આવવાનો અડધી કલાકનો રસ્તો છે. હા, ને અમને આજ તા વિડિયો બનાવવાનો વેત ન થયો. જીરીવાનો બહુ હમણાં ભીડ છે ને. હા, થોડોક બનાવ્યો તા હે તા જીરું ઉપાડતા હતા. પાણી આવે ઘઉંમાં છેલ્લું બધી બાપા મારી થઈ ગઈ. દૂધ લેવા મહિના આવે. હવે ભૂખ લાગી ને. એટલે ટાઈટ પડી બાપ હવે એટલે જીરો પાડવા ગયા અને એવો વાવડો અને તડકો જ ના થાય અને એવી ટાઈટ પડી. રોટલો છે
આ ચાર્જ આવી બધી પાછી બસ આટલા બોટલ બંધ કરવા ગઈ ને તો ઈ રેડ પડશે. જેઠી કંઈક કરે હળદર વાળું દૂધ. હા આ 2-3 દિવસથી શરદી હતી, કાયમ કાંઈ કડાવી પી લઉં હળદર વાળું દૂધ, અને હાવ આજ ત્રીજો દી હે હાવ શરદી મટી ગઈ. દવાથી ન મળતો ને ઈ દેશી દવાથી વધુ મટે કે આમાં નાખવું ઘણું પડે, તુલસીના પાંદડા, ગર, મીઠું હળદર વાળા એવું દૂધથી બધું તો બહુ કાઢી અને બહુ આમ ગણ કરે. મને તો ભાવે એટલે પીવું. મને બહુ ભાવે. મને શરદી છે ને વધુ ભાગે હળદર વાળા દૂધથી જ બંધ થાય. સારું હાલો તો જો યારું કરી લીધા છે અને હવે છે ને થાય કંઈ બહુ તો આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાધીશ.